સંખ્યામાં બધા સરપંચો આવ્યા છે તે બધાનો હું અહીંયાથી ખેડૂત આંદોલન તરફથી હું ખૂબ ખૂબ આભાર અને અભિવાદન કરું છું. મારું નામ છે જનકસિંહ ઝાલા, મારું ગામ અદેપર, હું અદેપર ગામનો સરપંચ છું અને હું આજે અહીંથી જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું સરપંચ પદેથી. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી નહીં, આજે જ રાજીનામું, નિર્ણય આવે કે ન આવે, કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું. એટલે હું આ જાહેર મંચ ઉપરથી રાજીનામું આપું છું અને તમામ સરપંચો જે પણ એવું વિચાર્યું છે, અમારે હમણાં અહીંયા મિટિંગ હતી કે આપણે સર્વે સરપંચ રાજીનામું આપી એક સાથે. અહીંયા રાજીનામું સ્વીકારતા નથી એવી મને નિલેશભાઈ વાત મળી કે ડીડીઓ સાહેબ રાજીનામું નથી સ્વીકારતા અહીંથી. તો અમે એવું વિચારણા કરી કે આપણે તમામ સરપંચો અહીંથી ડાયરેક્ટ મુખ્યમંત્રીને આપણે લેટર પેડ એક જિલ્લાનો લખી અને બધા ગામના સરપંચોના નામ લખી અને રાજીનામું જાહેર કરી કે ડીડીઓ સાહેબ અમારું રાજીનામું કેમ નથી લેતા, અમે પણ ખેડૂત પુત્ર છીએ અને અમારી પણ આ માંગણી છે કે આ ન થવું જોઈએ અને યોગ્ય નિર્ણય લઈએ સરકાર. અને આ નકતા શું કહેવાય, અદાણી આપણે શું કહીએ કે હા નકતા છે અને સરકાર પણ નકતી કહેવાય. ખરેખર મેં કાલે સોશિયલ મીડિયા ઉપર જોયું કે એક જ કલાકાર જે રાજભા કરીને આવ્યા હતા અને ખેડૂત વિશે જે બે શબ્દ કીધા, બે લાઈનો એને કીધી, એને પણ હું અહીંથી વંદન કરું છું. અને હું ગુજરાતના તમામ કલાકારોને કહું છું, અમે છીએ તો તમે છો, તમારા ઘરની અંદર અમારું ધાન પહોંચે છે, તમારા છોકરા અમારા જ રોટલા ખાય છે, તો તમે બડી બડી કરો છો બધેથી. તો અહીંયા કેમ જેતપુરની અંદર કોઈ કલાકાર આવ્યું ને હકાભા ગઢવી અને ભાઈ આપણે શ્રી રાજભા કાલે આવ્યા હતા. તમામ કલાકારો અમને સમર્થન આપો અને તમામ ગુજરાતની જનતાને, મેં એક સરપંચનું તો કીધું જ હતું, અમે તો સમર્થન આપ્યું છે. ગુજરાતની જનતાને બધાને કહું છું, બધાને સમર્થન પણ મળ્યું છે અને હજી વધુમાં વધુ આપણું આંદોલન મજબૂત બને એટલા માટે જ નિલેશભાઈ મેં ખરેખર તમને બિરદાવું છું કે કોઈ નેતાઓને આમાં વચ્ચે નથી લીધા. નેતાઓને તમે વચ્ચે લઈએ તો રાજકારણ આવી જાય, એટલે આપણે નેતાઓને વચ્ચે નથી લેવાના, આપણે લડાઈ કરવાની છે. અને હર હંમેશ હું અહીંથી ખાતરી આપું છું, તમામ સરપંચોની હું ખાતરી આપું છું, હર હંમેશ અમે આ ખેડૂત આંદોલનની અંદર તમારી સાથે રહેશું અને સાથે રહેશું. જય જવાન, ભારત માતા કી. સોરી, ટીમડી ગામના સરપંચ રમેશભાઈ કે મને બહુ બોલતા નથી આવડતું, બોલવું પડશે. તમે બોલશો તો બોલ વેચાશે, બાકી બોલવું પડશે. અને હું તો સરકારને અહીંથી એવું કહું છું, અમારી પાસે કવાડી અને ખરપિયા દાંતેડા બધું છે, અમારે જો ઈ કરવું પડશે તો ઈ પણ કરીશું. ખેડૂત તરીકે કહું છું, ઈ કરવું પડે તો ઈ પણ કરીશું. અને તમે જો પોલીસને મોકલશો અને ગોળીબાર કરશો તો અમે ગોળી પણ ખાઈ લેવા તૈયાર છીએ, કફન સાથે લઈને જ ફરીશું.